હાય ફ્રેન્ડ્સ, આશીષ એમ જોશી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષય સેકન્ડ લેંગ્વેજના યુનિટ 1ના રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટની ચર્ચા કરીશું। ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ। આ યુનિટમાં આપણે અરુણિમા સિન્હા કે જે વિશ્વની સર્વપ્રથમ અપંગ મહિલા છે કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલું છે તેના વિશે માહિતી મેળવીશું। ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, મારા જીવનની યાત્રા પૃથ્વીથી એવરેસ્ટ શિખર સુધીની। અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર। અરુણિમા સિન્હા એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી। When she was traveling on a train, some thugs એટલે લૂંટારાઓ, robbers, tried to snatch એટલે છીનવી લેવું, her golden chain, કે જ્યારે તે ટ્રેન ઉપર સવાર હતી ત્યારે થોડાક લૂંટારાઓએ તેના સોનાનો ચેન છીનવવાની કોશિશ કરી। She fought back, તેણે લડત આપી, but was thrown out of the speeding train, પરંતુ તેને ચાલુ ટ્રેને ફેંકી દેવામાં આવી, એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને જેના કારણે તેણે પોતાનો ડાબો પગ ગુમાવી દીધો। ધીસ હેપન્ડ વેન શી વોઝ 24, અને આ ઘટના બની ત્યારે તેની એજ 24 વર્ષની હતી। હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, છતાં પણ આ અકસ્માતના કારણે તેનો જુસ્સો જરા પણ ડગ્યો નહીં। એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી એન આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ લેગ વોઝ ફિટેડ, કે એમ્સ દિલ્હીમાં તેનો કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો। અ યર લેટર, એક વર્ષ પછી, શી વોઝ રીટ્રેન્ડ, ટ્રેન કરવું એટલે તાલીમ આપવી, પણ રીટ્રેન એટલે ફરીથી તાલીમ આપવામાં આવી એઝ અ માઉન્ટેનિયર એટલે પર્વતારોહક, કે એક વર્ષ પછી તેને પર્વતારોહક તરીકેની પાછી તાલીમ આપવામાં આવી, એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, અને એ વિશ્વની સર્વપ્રથમ મહિલા બની કે જેનો એક પગ આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ હોય અને છતાં પણ માઉન્ટ એવરેસ્ટ સર કરેલું હોય। This is her unforgettable story of hope, courage and inspiration. Unforgettable એટલે અવિસ્મરણીય, hope એટલે કે આશા, courage એટલે કે હિંમત, અને inspiration એટલે કે પ્રેરણા, કે આ એના જીવનની અવિસ્મરણીય વાર્તા છે કે જે દર્શાવે છે આશા, હિંમત અને પ્રેરણા। Let's read 4 scenes of her life નરેટેડ એટલે કે વર્ણવેલું ઇન હર ઓન વર્ડ્સ, ઓન એટલે પોતાનું, કે ચાલો મિત્રો આપણે અરુણિમા સિન્હાના જ શબ્દોમાં એના જીવનના 4 દ્રશ્યો જોઈએ। मैं 26 साल की हूँ। 2011 में चलती ट्रेन से मुझे कुछ बदमाशों ने, मैं वॉलीबॉल चैंपियन भी रह चुकी हूँ, 2011 में चलती ट्रेन से मुझे बदमाशों ने एक गोल्ड चेन पहनी थी, चलती ट्रेन से मुझे उठा के बाहर फेंक दिया था। लखनऊ से दिल्ली आ रही थी मैं। कंपार्टमेंट में बहुत सारे, जनरल कंपार्टमेंट था, बहुत सारे लोग थे, किसी ने मना नहीं किया। एक प्लेयर का जो स्पिरिट होता है वो अपने आप, जब कोई छीनने की कोशिश करता कुछ भी, वो देता नहीं है, तो मेरे में भी था, मैंने मना किया और उन्होंने मुझे चलती ट्रेन से वो 4-5 तो उन्होंने बाहर फेंका। दुर्भाग्य ये था कि उसी समय दूसरी ट्रैक से ट्रेन आई और मैं उस ट्रेन में टकराई, फिर नीचे गिरी, दोनों ट्रेनें निकल गई। कुछ देर बाद मैंने हाथ को ऐसे रख के उठने की कोशिश किया तो देखा कि मेरा पैर कट चुका था। थाई को उठा के देखा, मेरा पैर ऐसे जीन्स में लटका हुआ था, ब्लड फोर्सफुली निकल रहा, दूसरे पैर की हड्डियां टूट के बाहर निकल चुकी थी। पूरी रात में चिल्लाती रही, ट्रैक पे छोटे छोटे पत्थर होते ऐसे चिल्लाती रही कि कोई बचा ले, कोई नहीं आया बचाने। और जब पूरी रात चिल्लाते इतना कि मुझे दिखाई भी देना बंद हुआ, जब ट्रेन आता था तो वाइब्रेट होता था। इतना ही नहीं, फ्री का इन्विटेशन भी लोगों को मिल गया था, कुछ लोगों को। ट्रैक पे आपने ट्रेन की ट्रैक पे छोटे छोटे चूहे देखे होंगे, मेरे कटे हुए पैर पे
आग के मेरे पैर कुतर रहे थे। मेरा मैं ब्रेन कॉन्शियस मेरा पूरा काम कर रहा था मेरे, लेकिन बॉडी में कोई भी मूवमेंट नहीं था। पूरे पल में वही चीजें सोच कि कैसे मैं अपने आप को कैसे बचा पाऊं। सीन 1 दृश्य पहलू। आई हेड स्टार्टेड डोजिंग। डोजिंग એટલે ઝોલા ખાવા। મેં ઝોલા ખાવાનું શરૂ કર્યું। માય આઈઝ વર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક। અવેક એટલે જાગૃત। મારી આંખો બંધ હતી પણ મારું મગજ જાગૃત હતું। આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ। કે મને યાદ છે કે કોઈક એવું બોલ્યું કે બરેલી થોડા સમય પછી આવશે। આઈ વોઝ ઇન ડીપ થોટ when I felt a hand tugging at my gold chain. Tugging એટલે ખેંચવું। કે હું ઊંડા વિચારોમાં હતી ત્યારે મને એવો અનુભવ થયો કે કોઈક મારો સોનાનો ચેન ખેંચતો હોય। A girl's sixth sense is always her best companion. Companion એટલે સાથીદાર। કે છોકરીઓની છઠ્ઠી ઇન્દ્રિય એ હંમેશા તેમની બેસ્ટ સાથી મિત્ર હોય છે। I instinctively opened my eyes. Instinctively એટલે સાહજિકતાથી। મેં સાહજિકતાથી મારી આંખો ખોલી and saw 4 or 5 young men around me. અને મેં મારી આસપાસ 4 થી 5 યુવાન માણસોને જોયા। Their drunken looks and behavior gave me an inkling of their intention. Drunken એટલે દારૂડિયા જેવું, looks એટલે દેખાવ, બિહેવિયર એટલે કે વર્તન, ઇન્કલિંગ એટલે કે ઈશારો અને ઇન્ટેન્શન એટલે કે ઈરાદો। તેમના દારૂડિયા જેવો દેખાવ અને વર્તને મને તેમના ઈરાદા વિશે ઈશારો કર્યો। આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ। ઇન અ ફ્લેશ એટલે ઝડપથી। હું ઝડપથી ઊભી થઈ ટુ ટેલ ધેમ ધેટ I had no intention of parting with my chain. કે હું તરત જ ઊભી થઈ એ કહેવા માટે કે હું મારો સોનાનો ચેન આપવાની નથી। So they came together at me. અને તેથી તેઓ સાથે મળી અને મારી તરફ આવ્યા। Even though the compartment was full, none of my fellow passengers got up even to inquire what was happening, forget about their coming to my rescue. Even though, જો કે ધ કમ્પાર્ટમેન્ટ એટલે ટ્રેનનો ડબ્બો, જો કે ટ્રેનનો ડબ્બો ફૂલ હતો છતાં પણ કોઈ પણ પેસેન્જર્સ પૂછવા માટે પણ ન આવ્યા કે શું થયું હતું। ફરગેટ એટલે કે ભૂલી જાઓ। અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ। રેસ્ક્યુ એટલે બચાવ, કે મારા બચાવ માટે તો કોઈ આવે એ તો વાત ભૂલી જ જાઓ। આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન। કે મારી પાસે તેમની જોડે લડવા સિવાય બીજો કોઈ ઓપ્શન હતો નહીં। સો I caught a youth who was trying to size me up by his collar and pushed him back. તેથી મેં એક યુવાનને પકડ્યો તેના કોલર દ્વારા કે જે મારી સામે આવતો હતો અને મેં તેમને ધક્કો માર્યો। I kicked a couple of others. કે મેં બે બીજા જણાને પણ લાત મારી। An exceptional battle had begun inside the train on the move. Exceptional એટલે કે અપવાદરૂપ, બેટલ એટલે લડાઈ, કે ચાલુ ટ્રેનની અંદર એક અપવાદરૂપ લડાઈ શરૂ થઈ। ધ વુલ્સનો મતલબ થાય વરુ, પણ અહીં લૂંટારાઓ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન। અને લૂંટારાઓએ મારો ચેન ખેંચવા માટે બીજો પ્રયત્ન કર્યો। સ્ટીલ આઈ રેઝિસ્ટેડ એટલે અટકાવવું, પ્રતિકાર કરવો। અનટિલ ત્યાં સુધી one of them driven by a frenzy એટલે ગાંડપણ, gave me an extra hard kick using all his force. અને છતાં પણ મેં તેઓનો પ્રતિકાર કર્યો ત્યાં સુધી એમાંથી એક જણો જેના ઉપર ગાંડપણ સવાર હતું તેણે પોતાનો બધો જ ફોર્સ યુઝ કરી અને મને એક કિક મારી। ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ। બેલેન્સ ગુમાવતા જ હું સમયસર રિકવર થઈ શકી નહીં। આઈ literally flew out of the train still holding my mobile phone. કે હું ખરેખર ટ્રેનમાંથી બહાર ઉડી અને હજુ પણ મેં મારો ફોન પકડેલો હતો। I was mid-air when I flew right into another train moving on the next track. કે હજી તો હું હવામાં જ હતી ત્યાં સામેના પાટા ઉપર આવતી બીજી ટ્રેનમાં હું અથડાઈ।
My body hit the moving steel and rebounded to my train. અને મારું શરીર સામેની ટ્રેનમાં અથડાઈ ફરી મારી ટ્રેનમાં અથડાયું. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. This ping pong એટલે ઉછલકૂદ કે આ શરીરનું મારું અથડાવું ઘણી સેકન્ડો સુધી શરૂ રહ્યું અને પછી ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે પડ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ કે મારા પ્રયત્નો હોવા છતાં પણ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ પાટા ઉપર પડ્યો. કચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ચોપ્ડ એટલે કપાવું અને ગચ કરતો મારો ડાબો પગ છે એ કપાઈ ગયો. There was no one to hear my intense scream. Intense એટલે કે તીવ્ર, scream એટલે કે ચીસ. મારી તીવ્ર ચીસ, તીવ્ર વેદના સાંભળનાર કોઈ જ હતું નહીં. I lay motionless for a while. Motionless એટલે હલનચલન વગર. For a while એટલે થોડા સમય માટે, કે થોડા સમય માટે તો હું હલનચલન વગર ત્યાં પડી રહી. Watching the red tail light of the train until it dimmed and faded into the darkness. અને એ ટ્રેનની પાછળની નાનકડી લાલ લાઇટને જોતી હતી જે ધીમે ધીમે ડીમ એટલે કે ઝાંખી થઈ અને પછી અદૃશ્ય થઈ ગઈ. Then I fainted અને પછી હું બેહોશ થઈ ગઈ. Fainted એટલે બેહોશ થવું, બેભાન થવું. पूरी रात ऐसे बीता. सुबह गांव वालों ने मुझे बरेली डिस्ट्रिक्ट हॉस्पिटल यूपी में है, वहां पे हुआ था ये. सुबह गांव वालों ने मुझे उठाया, डिस्ट्रिक्ट हॉस्पिटल ले जाके रखा. तो फार्मासिस्ट, डॉक्टर, सीएम जितने लोग थे आपस में बातें कर रहे, अरे हमारे पास तो एनेस्थीसिया नहीं है, ब्लड नहीं है, इसका इलाज शुरू करें तो हम कैसे करें. मुझे भी नहीं दिखाई तो नहीं, लेकिन मेरा सुनाई दे रहा था सब कुछ वहाँ पे. कहाँ से हिम्मत आई मुझे भी नहीं पता. मैंने बोला वहाँ पे कि सर जब मेरा पूरा पैर कटा, तब मैंने इतनी देर रेलवे ट्रैक पे थी, मैं उस चीज को बर्दाश्त किया, तो अभी तो आप मेरे अच्छे के लिए मेरे पैर काटेंगे. उसके बाद जब बात मीडिया में आई, लोगों को पता चला कि रिमा नेशनल प्लेयर है, केजीएमसी किंग जॉर्ज मेडिकल कॉलेज लखनऊ में एडमिट करा, लखनऊ से फिर स्पोर्ट मिनिस्टर, एम्स ट्रॉमा सेंटर दिल्ली. तब तक सब ठीक ठाक चल रहा था. प्लेयर होने की वजह से अच्छा ट्रीटमेंट मिलना शुरू हुआ. करीब 4 महीने मैं एम्स में रही. हॉस्पिटल के बेड पे डिसाइड किया वॉलीबॉल लाइफ का सबसे टफ गेम करना है. तब मैंने माउंटेनिंग चुना. जब मैंने लोगों के सामने रखा कि मैं माउंटेनिंग करना चाहती हूँ, एवरेस्ट के लिए मुझे ट्राई करना है, हर किसी ने मुझे बोला कि क्या है, पागल हो चुकी हो क्या, तुम्हारा दिमाग खराब हो चुका, तुम कभी नहीं कर सकती माउंटेनिंग. एक पैर आर्टिफिशियल है, दूसरे में रॉड है, और तुम्हारा दिमाग खराब है, स्पाइन में भी फ्रैक्चर है, तुम पागल होगे, चुपचाप कोई नौकरी करो, जियो न्यापान करो. क्योंकि लोगों का सबसे बड़ा प्रॉब्लम ये होता, लोग फिजिकल देखते, पैरों को मेरी अंतरात्मा में क्या चल रहा था वो तो किसी को पता ही नहीं था. हॉस्पिटल से निकलने के बाद मेरे राइट लेग में स्टिचेस लगी थी. मैंने डायरेक्टली घर जाने की बजाय, जब लोग ये सोचते हैं कि मुझे अपना जीवन यापन कैसे करना है, जब लोग ये सोचते हैं कि मुझे अपनी जिंदगी के मेरे दिमाग में सिर्फ 2 चीजें चल रही थी, मुझे इनका जवाब कैसे देना है और एवरेस्ट सबमिट कैसे करना है. सीन 2 दृश्य बीजू. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. Intervention એટલે દરમિયાનગીરી. પ્રાઇમ મિનિસ્ટરની દરમિયાનગીરીથી મને એમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવી. The union government એટલે કે કેન્દ્ર સરકાર would bear the entire cost of my treatment કે મારી સારવારનો તમામ ખર્ચો, સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડવાની હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. અને તરત જ એમ્સના ડોક્ટરોએ મારું સ્વાસ્થ્ય સંબંધિત સમાચારો પ્રસારિત કરવાના શરૂ કર્યા. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. મને કહેવામાં આવ્યું કે યુવાનો, ઓટો ડ્રાઈવર્સ અને રોડ સાઈડના વેન્ડર્સ એટલે કે જે ફેરિયાઓ છે તે લોકો પણ મારી રિકવરી માટે અને મને સપોર્ટ માટે કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. શ્રેષ્ઠ અને અદ્યતન ટેકનોલોજીના કારણે હું ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી.
One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, "Everest ચડોગી?" એક સવારે મારા બનેવી મારી બેન લક્ષ્મીના પતિ સાહેબે અચાનક જ પૂછ્યું, એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. તેણે છાપામાં એક રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી, એમ્પ્યુટી એટલે એવી વ્યક્તિ કે જેનો એક અંગ ન હોય, હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે એવું તેણે ન્યૂઝપેપરમાં વાંચેલું કે કોઈ પણ સ્ત્રી કે જેનો એક અંગ ન હોય તેવું ક્યારેય કોઈ સ્ત્રી માઉન્ટ એવરેસ્ટ ચડી નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ, હું જરા પણ ખુશ ન થઈ. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, કે મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, અને મેં મારી જાતે વાત કરવાની શરૂ કરી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, કે જો હું એવરેસ્ટ ચડવાનો સાહસ કરું અને સફળ થાઉં, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, તો હું તે રેકોર્ડ ધરાવનાર પ્રથમ મહિલા બનું. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, કે મેં થોડા સમય સુધી તેના વિશે વિચાર્યું. એન્ડ ધેન, અને પછી, આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ, વિલિંગનેસ એટલે ઈચ્છા, ટુ ટેક અપ ધ ચેલેન્જ, અને મેં પછી મારી તે ચેલેન્જ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. ઠીક હે, હમ કરેંગે, આઈ સેડ, મેં કીધું ઠીક છે, આપણે કરશું. આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ, કે હવે મારી પાસે એવું કશું હતું કે જેને હું ગોલ, ઈચ્છા કરી શકું. ઇટ વોઝન્ટ ગોઈંગ ટુ બી ઇઝી, પણ એ સરળ હતું નહીં. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પણ મારા સંપૂર્ણ જીવન દરમિયાન કશું જ સરળ રીતે મળ્યું ન હતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, મને એવું લાગ્યું કે મારો પુનર્જન્મ થયો હોય. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ, અને પછી હું મારા કૃત્રિમ પગની રાહ જોવા માંડી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ, અને જ્યારે મારો કૃત્રિમ પગ આવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ થઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, મારો કૃત્રિમ પગ એ સાચા પગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને બંને વચ્ચેનો તફાવત થોડો જ મહેસૂસ થતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life, અને મને આ કૃત્રિમ પગ સાથે પ્રેમ થઈ ગયો હતો કે જે આજીવન મારો સાથ નિભાવવાનો હતો. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન, અને મેં મારી નજર પર્વત તરફ સ્થિર કરી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, અને આ સ્ટ્રેન્જર એટલે કે આ કૃત્રિમ પગની મદદથી મારે મારી જાતને તૈયાર કરવી પડશે. फर्स्ट तुरंत गए बछेंद्री मैम के पास. जब मिले, मैम ने फर्स्ट टाइम जब मुझे देखा तो उन्होंने कहा, अरुणिमा, उनकी आंखों में आंसू आ गए. उन्होंने बोला, अरुणिमा, तूने ऐसी हालात में एवरेस्ट जैसे दुरूह पहाड़ के बारे में सोचा तो तूने अपने अंदर तो एवरेस्ट फतह कर लिया, अब तो सिर्फ लोगों के लिए. मेरे परिवार को छोड़ के बाहर की पहली ऐसी महिला थी जिन्होंने मुझ पे भरोसा किया था कि हाँ अरुणिमा तुम कर सकती हो. मेरे लिए वही बहुत बड़ी चीज थी. प्लानिंग भी कर ली, मैम भी मिल गई, सब हो गया. लेकिन जब उतरते हैं फील्ड में तब पता चलता कि हम क्या हैं. रोड हेड से मैं पहुंच गई. मैडम ने कहा कि ठीक है, तुम्हारे कहने तुम्हारे सोचने से कुछ नहीं होगा, अरुणिमा प्रूफ करो कि कर सकती हो. मैंने कहा बस एक मौका चाहिए मुझे. वाकई में जब मैं माउंटेन में पहुंची, रोड हेड से बेस कैंप लोगों को 2 मिनट लगता था, मुझे 3-3 घंटे लगते थे, क्योंकि मेरे राइट लेग की हड्डियां भी नहीं जुड़ी थी. लेफ्ट मेरा आर्टिफिशियल लग चुका था, लेकिन स्टंप एकदम रेड, उसका मतलब घाव एकदम नए थे. मैं अगर पैर रखती थी तो मेरे पैर से जोर से अगर दबा देती थी तो पैर से मेरे ब्लड आने लगता था. सारे लोग नॉर्मल थे वहाँ पे. हर कोई ये बोलता कि एक पीक के लिए जाते थे तो हर कोई मुझे ये बोलता कि अरुणिमा तुम धीरे धीरे आओ. मेरे दिमाग में हर बार यही बात चलती थी कि क्या है, मैंने एवरेस्ट का प्लान किया, मैं इनके बराबर भी नहीं चल पा रही हूँ.
खुद से संकल्प लिया कि कोई बात नहीं, एक दिन ऐसा आएगा कि मैं इनसे पहले जाऊंगी। और आपको शायद यकीन ना हो, आने वाले 8 महीने बाद पूरा का पूरा वेट उठा के बेस कैंप से साथ निकलते और टॉप पे पहले पहुंचते। ऐसे करके देखते थे कि अरे ये लोग तो पीछे। खुशी होती थी। उससे भी ज्यादा मुझे खुशी तब होना शुरू हुआ जब वो सारे लोग आके मुझसे ये पूछते, मैडम खाते क्या हो, बता दो। पैर नहीं है फिर भी कैसे चलते हो। उसके बाद पूरा मुझे स्पॉन्सरशिप मिला। मैं जब एवरेस्ट के लिए गई, मेरे लिए सबसे बड़ा, एवरेस्ट की जर्नी में मेरे सबसे बड़ा चैलेंज यही था कि दूसरे को समझा पाना। मैं नहीं समझा पाती कि भाई मैं कर सकती हूँ। जब मैं एवरेस्ट के लिए, शेरपा को जब ये बात पता चला कि मेरा प्रोस्थेटिक लेग है, आर्टिफिशियल लेग है, दूसरे में रॉड, बोला नहीं ले जा सकता, इसकी वजह से तो मेरी भी जान जाएगी। मैडम ने, हमने सबने कन्विंस किया। सीन 3 दृश्य त्रीजू। ऑन 20th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near ઉત્તરકાશી કે ટ્રેન પરથી ફેંકવામાં આવ્યાના એકાદ વર્ષ પછી 28મી ફેબ્રુઆરી 2012ના હું બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે ઉત્તરકાશી પાસે છે તેના માટે જવાનું શરૂ કર્યું. I called up Bachendri Pal to tell her that we had reached ઉત્તરકાશી. મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો અને કીધું કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. She was surprised at how quickly I had reached. એ પણ આશ્ચર્ય પામી ગઈ કે કેટલી ઝડપથી હું ત્યાં પહોંચી ગઈ. After this, my confidence skyrocketed. Skyrocketed એટલે વધી જવું. અને ત્યાર પછી મારો આત્મવિશ્વાસ વધી ગયો. બચેન્દ્રી પાલ always pumped fresh confidence in me. બચેન્દ્રી પાલ હંમેશા આત્મવિશ્વાસનો સંચાર મારામાં કરતી. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. કે અરુણિમા, તું આ બધા કરતાં ખૂબ જ સારી છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. કે આ લોકો અપંગતાથી પીડાતા હોય તેવું લાગે છે, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન એટલે સાહસ યાત્રા, યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ આ એવરેસ્ટની સાહસ યાત્રા કરતા પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. કે જો તું 21,798 ફૂટ ઊંચું લદ્દાખમાં આવેલું ચમસાર કાંગડી પર્વત ચડી શકે તો તું એવરેસ્ટ ચડી શકે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. અને તે સાહસ યાત્રા મેં સફળતાપૂર્વક પૂર્ણ કરી. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 members of the team had retired. કે જ્યારે અમે 18,000 ફીટ ઉપર આવેલા બેઝ કેમ્પ પર પહોંચ્યા ત્યારે 19માંથી 16 સભ્ય થાકી ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. કે બેઝ કેમ્પ પર બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. મેરી શેરની સી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેન્સ. અને એણે મેરી શેરની એવું કહી અને મને ભેટી ગઈ. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ announced that I was finally ready for Everest. અને સાંજના સમયે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે હું એવરેસ્ટ માટે તૈયાર હતી. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. તેણે assured ખાતરી આપી કે તે ટાટા સ્ટીલના અધિકારીઓને પણ મારા એવરેસ્ટ ડ્રીમના સ્પોન્સરશિપ એટલે કે આર્થિક જવાબદારી ઉપાડવાની વિનંતી કરશે. वाकई में जो टीवी में हम और उसमें फोटोज में देखते हैं ब्लू और ग्रीन आइस, हिला देने वाला होता. जितना सुंदर दिखता उतना ही हिला देने वाला होता. जब मैं हमारे ग्रुप में 6 लोग थे, रॉकी एरिया तक मैं सबसे पहले थी. लेकिन जैसे ही मैं ग्रीन और ब्लू आइस में गई, मेरा आर्टिफिशियल लेग स्लिप कर जाता था. फ्रंट पॉइंटिंग से जब मैं फ्रंट क्रैम्पोन से फ्रंट पॉइंटिंग मारती थी, लेफ्ट से पेन होता था तब भी करते, लेकिन आर्टिफिशियल जैसे फ्रंट पॉइंटिंग मूव हो जाता मेरा पैर
पैर ही मूव हो जाता था। शेरपा मुझे बोला नहीं हो सकता अरुणिमा, जबरदस्ती मत करो। मैंने कहा कुछ नहीं, ये मेरा पैर है, मैं जानती हूँ कैसे चलेगा। फाइनली 1 2 बार 3 बार करने, 4 बार 5 बार होल हो जाता था, आइस थोड़ा टूट टूट के निकलता था, तो मैं वहां पैर रख रख के जाती थी। कैंप 3 तक ठीक था, प्रॉपर एक्लेमेटाइज किया अपने आप। कैंप 3 तक जनरली गए। बात जब कैंप 3 के ऊपर की होती है, साउथ कोल समिट, अच्छे अच्छे माउंटेनियर, अच्छे अच्छे दिलेर के हौसले धरे के धरे तब रह जाते हैं जब अपनी आंखों के सामने किसी को मरता देखता है, और दिमाग में बात जब, जिसको डिसीजन मेकिंग, और जब दिमाग में बातें जब ये आने लगती हैं कि अरे जिस चीज के लिए हम जा रहे हैं उसी चीज के लिए आदमी मर रहा है, इसी चीज के लोग लिए मर चुके हैं। हिलेरी स्टेप साउथ समिट के करीब जब मैं खुद पहुंची, मेरे शेरपा ने एक जोर से झटका मुझे दिया कि अरुणिमा वापस चलो, तुम्हारा ऑक्सीजन खत्म हो रहा है। हिलेरी स्टेप के बाद एवरेस्ट समिट है, थोड़ा चलने पे बाद एवरेस्ट समिट है। अगर कोई आपसे ये बोले, आप अपने टारगेट के इतने करीब हो, अगर कोई आपसे ये बोले कि अरुणिमा वापस चलो, कैसा लगता है? मैंने भी यही बोला, सर क्या बोल रहे हो आप, मैं नहीं जाऊंगी वापस। बोले अरुणिमा जिंदगी रही, दोबारा ट्राई करना और एवरेस्ट समिट हो जाएगा दोबारा तुम्हारा। मैंने कहा नहीं, ये आप जिंदगी में गोल्ड चांस बार बार नहीं आते, लाइफ में कभी कभी आता है, ये आपके ऊपर आता, आप उसको पकड़ के रखते हो या फिर छोड़ देते हो। मैं अपना गोल्ड चांस कभी नहीं, क्योंकि मैं जानती थी मुझे स्पॉन्सरशिप बहुत मुश्किल से मिला, एक बार अगर मैं छोड़ देती दोबारा मुझे कभी नहीं मिलता। मैं बहुत अच्छी तरीके से जानती थी। मेरा फाइनली मुझे बछेंद्री मैम ने भी एक बार बात समझाई थी, मेरी माँ ने मुझे एक बात बताया था कि लाइफ में कभी कभी सिचुएशन ऐसी आती है जब सिर्फ आप अकेले होते हो, डिसीजन सिर्फ आपको लेना होता है। जहां पे भी होना, खड़े होकर हल्का सा पीछे मुड़कर देखना और ये सोचना कि आप एक एक कदम चल के यहां तक पहुंचे हो, सिर्फ अपना एक कदम आगे बढ़ाना, तुम देखना कुछ देर बाद तुम टॉप पे होगी। मेरे दिमाग में उनकी बातें वीडियो की तरह चल रही थी और सिर्फ एवरेस्ट का टॉप चल रहा था। मैंने शेरपा को पहले कन्विंस करने की कोशिश की कि भाई चल, कुछ नहीं होगा भाई चल। फाइनली जब वो नहीं माना, मैंने एक कदम आगे बढ़ाया, डिसीजन लिया कि नहीं जाना ही जाना है। आगे बढ़े, करीब 1 से 1.5 घंटे बाद मैं टॉप पे थी। और इतना ही नहीं, आज भी मैं जितनी बार बोलती हूँ उतनी बार मैं महसूस करती, अब मेरे रोंगटे खड़े हो जाते हैं, मेरा दोनों हाथ ऊपर करके जोर जोर चिल्लाने का मन कर रहा, इतनी जोर से चिल्लाऊं कि सबको बता दूं कि आज मैं टॉप ऑफ द वर्ल्ड पे हूं। उन लोगों को बता दूं जो लोग ये सोचते हैं, लड़की, दूसरे विकलांग, तीसरे मिडिल क्लास में, जो लोग एक बार हार के फिर दोबारा लड़ना नहीं चाहते, जो लोग हारने के बाद सोचते हैं कि हम दोबारा कुछ कर नहीं सकते, उन लोगों को मैं चिल्ला चिल्ला के टॉप से बताना चाहती थी कि नहीं, आप सब कुछ कर सकते हो, सिर्फ एक सोच की विकलांगता, हैंडीकैप आदमी यहाँ से होता है, यहाँ से नहीं। अगर यहाँ से जो आदमी विकलांग है तो नॉर्मल आदमी भी विकलांग है, जो अगर यहाँ से विकलांग है। 11 अप्रैल 2011 को मेरा एक्सीडेंट हुआ। 21 मई 2013 10:55 पे मैं टॉप ऑफ द वर्ल्ड पे थी। एक्चुअली मेरा एम है कि मैं वर्ल्ड के जो कॉन्टिनेंट है, कॉन्टिनेंट के हाईएस्ट पीक समिट करूं। एशिया का एवरेस्ट हो चुका है, अफ्रीका किलिमंजारो हो चुका है, यूरोप का एल्ब्रुस हो चुका है। 23 नवंबर को मैं जा रही हूँ ऑस्ट्रेलिया हाईएस्ट पीक के लिए। बस आप लोगों की गुड विशेस चाहिए और 4 लाइन, अभी तो इस बाज की असली उड़ान बाकी है, अभी तो इस बाज की असली उड़ान बाकी है, अभी तो इस परिंदे का इम्तिहान बाकी है, अभी अभी मैंने लांघा है समुद्रों को, अभी तो पूरा आसमान बाकी है। थैंक यू सो मच, थैंक यू। सीन 4 दृश्य 4 I arrived at Everest Base Camp on 11th April 2013. 11મી એપ્રિલ 2013 ના રોજ હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી. Near about 2 years had passed since I was thrown out of the moving train. કે ચાલુ ટ્રેને ધક્કો મારવામાં આવ્યો એના લગભગ 2 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો હતો. At the base camp, nobody seemed to know that I had an artificial leg. કે કેમ્પમાં કોઈને પણ જાણ ન હતી કે મારો એક પગ કૃત્રિમ હતો. One day, while returning, એક દિવસ જ્યારે અમે પરત ફરતા હતા ત્યારે my left leg got wet એટલે ભીનું, with snow because I had slipped a couple of times on the slippery surface. સ્લીપરી એટલે લપસણું અને સરફેસ એટલે સપાટી, કે લપસણી સપાટી ઉપર હું 2-3 વખત સ્લીપ થઈ ગઈ હતી, જેના કારણે મારો ડાબો પગ છે એ ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ I left the artificial leg out in the sun to dry.
અને બીજે દિવસે સવારે મેં મારો ડાબો પગ કાઢી અને સૂર્યમાં સૂકવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, અને ત્યારે જ થોડા વિદેશીઓને ખબર પડી કે મારે તો એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોડ. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો પબ્લિસિટી. સોડ એટલે વધી જવું, અને ત્યાર પછી મારી પબ્લિસિટી વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગર મઠ, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. સાગર મઠ એ એવરેસ્ટના શિખરનું લોકલ નામ છે કે અંતે સાગર મઠની સાહસ યાત્રામાં નીમા કાંચા મારો માઉન્ટેન ગાઈડ હતો. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. કે તે એક સારો અને ભલો વ્યક્તિ હતો કે જે હું અપસેટ હો ત્યારે પણ મને ખીજાતો. The last trek to the peak of Everest began. અને એવરેસ્ટના શિખરની છેલ્લી યાત્રા શરૂ થઈ. It was a very dangerous narrow path. અને શિખર તરફનો રસ્તો ખૂબ ખતરનાક અને નેરો એટલે કે સાંકડો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ, કે હું એક વખત સ્લીપ થઈ અને પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને મારો ઓક્સિજન પણ પૂર્ણતા થવાને આરે હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, અને મારા દુખતા પગથી હું માંડ માંડ ચાલી શકતી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. મારા શેરપાએ પણ કીધું કે મારે આ છોડીને જતું રહેવું જોઈએ, બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું જાણતી હતી કે હવે પાછી જઈ શકું તેમ નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ કરવો, ધેટ આઈ શુડ રિટર્ન, કે મારો શેરપા મને આગ્રહ કરતો હતો કે મારે પાછા જવું જોઈએ, છતાં પણ હું આગળ જ વધતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન to reach the summit and hoist the country's flag. કે મારી પાસે શિખર સુધી પહોંચવાનું અને દેશના ધ્વજને લહેરાવવા સુધીનું ઓક્સિજન પૂરતું છે. What happens afterwards doesn't matter anymore. I told નીમા કાંચા firmly. કે મેં નીમા કાંચાને મક્કમતાપૂર્વક કહ્યું કે પછી જે બને એ કોઈ અગત્યનું નથી. Remember, none can defeat you until you concede. concede એટલે તાબે થવું, defeat એટલે હરાવવું. કે યાદ રાખો, જ્યાં સુધી તમે તાબે ન થાવ ત્યાં સુધી તમને કોઈ પણ હરાવી શકે નહીં. યસ, occasional failures will test you, but keep trying. કે હા, થોડાક નિષ્ફળતાઓ મળે પણ કોશિશ કર્યા જ કરો. some doors of opportunity will certainly open. પણ ક્યારેક સફળતાનો દરવાજો ખુલશે અને ખુલશે જ. Then I could see him following me even as I continued to drag myself to the top. અને પછી હું ઢસડાતી ટોપ ઉપર જતી હતી ત્યારે એ મારી પાછળ જ આવતો હતો. The drag continued till it finally happened. અને ઢસડાતા હું શિખર ઉપર પહોંચી. The top is a small 20 by 20 ice table. કે ટોપ એ 20 by 20 નું બરફના ટેબલ જેવું છે. I saw several flags of various countries fluttering proudly. મેં અલગ અલગ દેશોના અલગ અલગ ધ્વજ ગર્વભેર લહેરાતા જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. કે આ ક્ષણ મેં મારા મગજની અંદર એટલી વખત જીવેલી હતી કે મને કહેવાની જરૂર નથી કે હું શિખર ઉપર હતી. At 10:55 AM on 21st May 2013, I was on the top of the world. 21 મે 2013 સવારે 10:55 હું વિશ્વના શિખર ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. કે મને ડાન્સ કરવાનું, હસવાનું, રડવાનું એકી સાથે મન થયું. My mind was a kaleidoscope of emotions. કે મારું મગજ એ લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. Everyone has a reason to be alive.
દરેક વ્યક્તિને જીવવા માટેનું કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન, અને કદાચ મારું કારણ આ હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, અને મેં ધ્વજ લઈ મારા બંને હાથ ઊંચા કર્યા અને રજીસ્ટર કર્યું આપણા દેશનો રેકોર્ડ.